નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? ચલો જાગી જાઓ બધા, બરાબર. બાયોલોજીનો લેક્ચર આજે આપણે ભણવાનો છે. આપણે ચેપ્ટર ક્યુ ચાલે છે? યાદ તો છે ને બધાને? સેકન્ડ નંબરનું ચેપ્ટર હાલે છો, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, બરાબર. હવે આપણે ક્યાં ક્યાં ટોપિક ભણી ચૂક્યા છીએ? તો કે પુષ્પ છે એની બાહ્યાકાર વિદ્યા ભણી લીધી, બરાબર. પરાગરજ છે એના વિશે આપણે ભણી લીધું છે. પુંકેસર વિશે ભણી લીધું. સ્ત્રી કેસર છે એના વિશે આપણે ભણી ગયા ને, બરાબર ને. પછી આપણે નરજન્યુજનક અવસ્થા વિશે પણ ભણી ગયેલા છીએ. તો હવે આજે આપણે જે ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે એ ભણવાના છીએ, મહાબીજાણુ જનન, બરાબર. એનું બીજું નામ છે મેગાસ્પોરેન્જેનેસિસ, બરાબર. તો આજે આપણે ભણશું મહાબીજાણુ જનન. ખૂબ સરસ મજાનો ટોપિક છે. જો કે આખું ચેપ્ટર જ તે ખૂબ સરસ મજાનું છે. ઘણા લોકો છે એને બોટનીના ચેપ્ટર છે ગમતા નથી એવું બધું કહે, બરાબર ને. પણ ઇન્ટરેસ્ટ એની અંદર થોડોક રાખવાનો છે આપણે બધાએ, કે એની અંદર જોવાનું કે કેવી કેવી વસ્તુ છે દુનિયાની અંદર અસ્તિત્વમાં છે, આપણને ખબર નથી, એ આપણે જાણવાનું છે, બરાબર. તો ચાલો આપણે જોઈએ મહાબીજાણુ જનન, બરાબર, કઈ રીતે થાય છે. જે રીતે આપણે લઘુ બીજાણુ જનન જોયું હતું એવી રીતે. હવે એ સમજાવતા પહેલાં મારે તમને આકૃતિ આપણી જે જૂની હતી મારે યાદ દેવરાવવી પડશે. અંડકની આકૃતિ હું અત્યારે ડ્રો કરું છું, બરાબર. તો અહીંયા આગળ બધાનું ધ્યાન, પછી આપણે ટોપિક શરૂ કરીએ. અંડક છે, બરાબર, એના તમને નામ પણ બધાના યાદ હોવા જોઈએ. ચાલો, બધાને યાદ હશે તે આઈ હોપ, બરાબર. ચાલો આપણે જોઈએ, કારણ કે આ મગજમાં રાખવાની છે આખી આકૃતિ, આપણે આગળ છે આની જરૂર પડવાની છે એટલા માટે, બરાબર. આકૃતિ મેં આપણે તમને કીધું એમ કે શું કેવી થવી જોઈએ? સાયન્ટિફિક રીતે તમારી આકૃતિ છે એ સાચી થવી જોઈએ. એવું જરૂર નથી કે બધાને પેઇન્ટિંગ જ કરવાનું છે, બરાબર ને. પેઇન્ટિંગ જ થાય એવું જરૂરી નથી, કારણ કે ઘણા લોકોની આકૃતિમાં એવું કે સાહેબ મને આકૃતિ જ નથી ફાવતી. કાંઈ વાંધો નહીં, આપણે સાયન્ટિફિક આકૃતિ થાય એટલે ઘણું. તો ચાલો, આપણી અંડકની રચના છે દોરાઈ ગઈ છે. હવે એની અંદર આપણે પાછું જોઈ લઈએ કઈ કઈ વસ્તુ હતી એમ. હવે યાદ કરો, અંડક છે એનો આ ભાગ, આકૃતિ આપણે પછી ઉલટી પુલટી કરી યાદ છે ને, એ તમને યાદ હોવું જોઈએ. ચાલો, આ ભાગ મારે આનું નામ આપવું છે, અને હું શું નામ આપીશ? અહીંયા આગળ એક પ્રકારનું જોડાણ હતું, યાદ છે? કોની સાથે જોડાણ હતું? આ ભાગ. શું નામ છે આનું? તો કે યસ, જરાયુ, બરાબર. જરાયુથી જે દંડ વડે જોડાયેલો ભાગ છે એ ભાગ કયો છે? આ કયો છે? અંડકનાલ. કયો છે આ ભાગ? અંડકનાલ, બરાબર. પછી અંડક છે, આખો અંડકનો ભાગ છે, અંડકનાલ સાથે જે ભાગથી જોડાયેલો આ ભાગ કયો હતો? તો કે યસ, બીજ કેન્દ્ર, બરાબર. પછી આ ભાગ કયો છે? અંડક છિદ્ર. યસ, યાદ છે બધાને. તો ચાલો, આ ભાગ છે અંડક છિદ્ર, બરાબર. પછી આ બંને ભાગ ક્યાં છે? રક્ષણાત્મક આવરણ, જેના વિશે આપણે વાત કરી હતી. બંને ભાગ છે, બરાબર. બહારનો ભાગ અને અંદરનો ભાગ છે. આપણે કયો ભાગ તરીકે ઓળખ્યા છે? બંને ભાગ છે આ રીતે હોય છે. આ ભાગ ક્યાં છે? બંને. તો કે અંડકાવરણ. તો કે યસ. ચાલો, આ શું છે? અંડકાવરણ. અંડકાવરણ જેને ઘેરે છે એ ભાગ કયો હતો? તો કે યસ, પ્રદેહ. પછી મધ્યમાં કયો ભાગ છે આ? તો કે ભ્રૂણપોટ, બરાબર. તો ચાલો, આટલી વસ્તુ છે આપણને ક્લિયર છે, બધાના માઇન્ડમાં છે, બરાબર. અંડકનાલ કોની સાથે જોડાણ હતું? જરાયુ સાથે જોડાણ હતું, બરાબર. પછી અંડકનો જે ભાગ અંડક છે, બરાબર, અંડકનાલ સાથે જોડાયેલો એવો ભાગ એટલે કયો? બીજ કેન્દ્ર. બે રક્ષણાત્મક આવરણ, અંડકાવરણ, અંદરનું અંતઃઅંડકાવરણ, બહારનું બાહ્ય અંડકાવરણ, બરાબર. કોને ઘેર છે? પ્રદેહને. અને પ્રદેહની મધ્યમાં શું આવેલું છે?
તો કે ભ્રૂણપુટ. ઓકે, તો ચાલો આટલું સમજાણું બધાને. હવે આપણે સમજીએ મહાબીજાણુ જનનની ઘટના. હવે શું છે અહીંયા આગળ સમજો કે અંડકનો જે ભાગ છે કયો પ્રદેહવાળો ભાગ, અંડકના પ્રદેહવાળા ભાગ પાસે, અને કયો બાજુનો ભાગ લઉં છું યાદ રાખજો, અંડક છિદ્ર નજીકવાળો. કયો અંડક છિદ્ર નજીકનો જે પ્રદેહનો જે ભાગ છે ત્યાં આગળ એક વિશિષ્ટ સેલ આવેલો હોય છે જેનું નામ છે મહાબીજાણુ માતૃકોષ. શું નામ છે? મહાબીજાણુ માતૃકોષ. બરાબર? અથવા એને કહેવાય એમએમસી. શું કહેવાય? એમએમસી, મેગાસ્પોર મધર સેલ. શું કહેવાય? મેગાસ્પોર મધર સેલ નામનો કોષ આવેલો હોય. ક્યાં આવેલો હોય? તો કે અંડકના પ્રદેહના ભાગમાં. પણ કયો ભાગ? અંડક છિદ્રવાળો ભાગો. એની સામેનો ભાગ કયો છે? યસ, બધાને યાદ છે, અંડક તલ. આ ભાગ કયો છે? અંડક તલ. બરાબર? તો આ જે સેલ છે કયો? મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુ સર્જવાની જે ઘટના છે એ ઘટનાને શું કહેવાય? મહાબીજાણુ જનન. આ આપણી વ્યાખ્યા છે. ફરીવાર બોલ, વ્યાખ્યા સમજી લો. શું? મહાબીજાણુ માતૃકોષમાંથી, બરાબર, મહાબીજાણુ સર્જવાના છે આપણે. મહાબીજાણુ બનવાની જે ઘટના છે એને શું કહેવાય? મહાબીજાણુ જનન. અને અહીંયા આગળ જે ઘટના છે એ સેમ જેમ લઘુ બીજાણુ જનનમાં થઈ હતી એ જ ઘટના થશે. કઈ હતી? યાદ કરો. યસ, અર્ધીકરણ. બરાબર ને? અહીં શું થશે? અર્ધીકરણ થશે. હાલો ચાલો સમજીએ. બરાબર? હવે ચાલો ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા આગળ એક સેલ છે, સમજો. એ આ કોષ દોર્યો મેં. ચાલો આ સેલને તમે સમજી લ્યો. આ કોષ જે મેં દોર્યો ને ગોળ મટોલ મસ્ત મસ્ત લાડવા જેવો, હમણાં ચોથ ગઈ ને, યસ, આ લાડવા જેવો કોષ દોર્યો મેં. ચાલો આ કયો સેલ છે મને કયો તમે? હવે બધાને યાદ હોવું છે. કયો સેલ છે આ? એમએમસી. બરાબર? મારો કોષ નથી તો કોનો કોષ છે? મહાબીજાણુ માતૃકોષ છે. આ મેગાસ્પોર મધર સેલ છે. બરાબર? ઓલો યાદ આવે ને આના ઉપરથી, લઘુ બીજાણુ માતૃકોષ. એનું નામ કાંક આપણે આપ્યું હતું ઇંગ્લિશમાં. એવું ઇંગ્લિશ તો ક્યાં પૂછો છો? પીએમસી યાદ આવે ને? યસ, અહીંયા શું નામ છે? એમએમસી. યાદ રાખવાનું છે. આની જે પ્લોઇડી છે એ કેવી છે? આની જે પ્લોઇડી છે 2n છે, દ્વિકીય છે. યાદ રાખજો. કેવી છે? દ્વિકીય. હવે શું થશે? અર્ધીકરણની ઘટના થાય છે. હવે આપણી બુકની અંદર શું આપ્યું છે? સીધું આપી દીધું. અર્ધીકરણથી શું થાય? તો કે મહાબીજાણુ બને. બરાબર? મહાબીજાણુ શેમાંથી બનાવવાના છે? તો કે એમએમસીમાંથી, મહાબીજાણુ માતૃકોષમાંથી. સીધું એમ કહી દીધું મહાબીજાણુ બને અર્ધીકરણ વડે. પણ એ નથી આપ્યું ચોખ્ખોટ કરીને કે અર્ધીકરણમાં પાછા તબક્કા છે. આપણે ભણ્યા હતા 2 વાર અર્ધીકરણ થાય છે. યાદ રાખજો આ વસ્તુ, નીટમાં પણ તમારે ખાસ યાદ રાખવાનું. ચાલો આનું અર્ધીકરણ થયું, સ્વાભાવિક છે. 2n છે, અર્ધીકરણ થશે એટલે શું બનશે? n બને. તો ચાલો આ પ્રાથમિક અર્ધીકરણ થયો. તો ચાલો n બન્યા. 2 મહાબીજાણુ બન્યા અત્યારે. બરાબર? પણ આ અર્ધીકરણ છે કયું છે? પ્રાથમિક અર્ધીકરણ છે. બરાબર? તો ચાલો આ થયું આપણું પ્રથમ અર્ધીકરણ. રેડી? ઓકે. તો આ શું થયું? આની જે પ્લોઇડી છે કેવી છે? આ છે n. બરાબર ને? 2 મહાબીજાણુ બન્યા. ફરીવાર પાછું આનું અર્ધીકરણ થશે. ઓકે, ચાલો કરી નાખીએ અર્ધીકરણ. તો ચાલો હવે મને કહો, હવે અર્ધીકરણ થાય તો n છે એનું હાફ n થાય કે n નું n જ રહે? ચાલો કયો મને, આપણે ભણ્યા છીએ. આનું અર્ધીકરણ થશે એટલે કે હવે તો આ જે અર્ધીકરણ થાય દ્વિતીય અર્ધીકરણ કહેવાય, એટલે કે સમસૂત્રણ કહેવાય એને. બરાબર ને? આ દ્વિતીય અર્ધીકરણ અથવા સમસૂત્રણ પણ કહેવાય. આ થયું આપણું દ્વિતીય અર્ધીકરણ. રેડી? ઓકે, ગુડ. તો શું થયું? ચાલો 4 મહાબીજાણુ અહીંયા બન્યા. 4 મહાબીજાણુ બન્યા.
હાફ NN નો થાય હો, યાદ રાખજો, બધાને ખબર જ છે એટલું. આ બધા કેવા છે? NN. તો શું થયું? હવે મારે વ્યાખ્યા કેવી હોય તો હું શું કહી શકું? તો કે મહાબીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણની ઘટના વડે મહાબીજાણુ સર્જવાની જે ઘટના છે એને શું કહેવાય? મહાબીજાણુ જનન. સમજાણું? તો આ શું બન્યા? 4 મહાબીજાણુ બન્યા ને? 4 મહાબીજાણુ. યસ, બની ગયા. ચાલો, રેડી? તો 4 મહાબીજાણુ શું થયા? અહીંયા અસ્તિત્વમાં આવ્યા. હવે મારી આની પ્લોઇડી કેવી હોય? N છે એટલે આને હેપ્લોઇડ કહી શકું. બુકની અંદર પાછા અમુક પાછા પ્રશ્ન પૂછા હોય તો યાદ રાખવાની. આની જે પ્લોઇડી છે એ કેવી છે? હેપ્લોઇડ છે. બરાબર ને? સિંગલ છે ને? તો આની જે પ્લોઇડી છે એ કેવી છે? હેપ્લોઇડ. યાદ રાખવાની. બરાબર? N પ્રકાર. હવે સમજવા જેવું છે. આ તો મહાબીજાણુ હવે બની ગયા. બરાબર? 2 માર્કનો ટોપિક છે આ, સરસ મજાનો. હવેનો જે આપણે ટોપિક શરૂઆત કરી, આપણે જે શરૂ કરીએ છીએ, જેમ આપણે ભણ્યા હતા લઘુ બીજાણુ જનન કર્યું, બરાબર? એમાં પછી એમાં નરજન્યુજનક અવસ્થા, ઓલા 2 નરજન્યુ યાદ આવે? ભણ્યા હતા ને? એવી રીતે હવે મહાબીજાણુ જનન થઈ ગયા બાદ હવે કોનો વિકાસ થાય? યસ, માદાજન્યુજનક અવસ્થા. બરાબર? તો ચાલો હવે આપણે શરૂ કરીએ માદાજન્યુજનકનો વિકાસ અથવા ભ્રૂણપુટનું સર્જન. માદાજન્યુજનક એટલે બીજું કાંઈ નહીં, શું? ભ્રૂણપુટ. યાદ આવે ને? ભ્રૂણપુટનો વિકાસ કઈ રીતે થાય હવે એ આપણે સમજીએ. તો ચાલો યાદ રાખો. અહીંયા હવે આપણે જોઈએ ભ્રૂણપુટ. બરાબર? અથવા એનું બીજું નામ શું? ભ્રૂણપુટ એટલે માદાજન્યુજનક, ફિમેલ ગેમેટોફાઇટ. આ છે માદાજન્યુજનક નો વિકાસ કઈ રીતે થાય? બરાબર? ચાલો સમજીએ આપણે. મજા આવે એવો ટોપિક છે, ખૂબ સરસ મજાનો ટોપિક છે અને થોડુંક માઇન્ડ વાપરે એવો ટોપિક છે. હું તમને પ્રશ્ન પૂછીશ, અમુક તમે જવાબ તો નહીં આપી શકો, બરાબર? પણ તમારા મગજની અંદર તમારી જે ટ્યુબલાઇટ છે એને તમારે જગાડવાની છે હવે. બરાબર? હવે હુવાનું નથી, આપણે બધાએ જાગી જવાનું છે. ટાઈમ બહુ ઓછો છે. ઓછા સમયની અંદર આપણે સ્માર્ટ વર્ક કરીને છે બધાએ, જેમ તમારા સિનિયરો જે સારું રિઝલ્ટ લાવ્યા છે તમારે એના કરતાં પણ સારું રિઝલ્ટ આવે એવી કોશિશ કરવાની છે. અને આપણી સ્કૂલનું નામ, તમારું નામ, તમારા માતા પિતાનું નામ તમારે શું કરવાનું? ઉજાગર કરવાનું છે. બરાબર? આપણે તમારી પાછળ આટલી બધી મહેનત કરીએ છીએ, બરાબર? અમે તમારી પાછળ 110% આપશું, એટલીસ્ટ તમારે અમને 100% તો પાછું આપવાનું જ છે. બરાબર? તો અમારા બધાની મહેનત છે. આપણા જે ટ્રસ્ટીશ્રી છે ડૉક્ટર ભરત સર નાકરાણી, જે ખૂબ મહેનતું છે, તમારી પાછળ જે મહેનત કરીએ છીએ અત્યારે એ સફળ જાહે. બરાબર? તો પ્લીઝ આપણે ખૂબ ધ્યાનપૂર્વક કામ કરવાનું છે. ઓકે? જો કે તમે બધા કામ કરો જ છો, બરાબર? પણ આપણે હજુ કન્ટિન્યુ રાખવાનું છે. કામ કરવાનું પણ શું? કન્ટિન્યુ. બરાબર? ઓકે, ચાલો હવે આપણે સમજીએ અહીંયા આગળ માદાજન્યુજનકનો વિકાસ. હવે શું થશે કે આ જે 4 મહાબીજાણુ સર્જાણા ને એમાંથી મોટા ભાગની જે સપુષ્પી વનસ્પતિ છે તો એની અંદર 3 મહાબીજાણુ અવનત થઈ જાય. શું થાય? 3 મહાબીજાણુ શું થશે? અવનત થશે. બચશે કોણ? તો કે યસ, વન મેન આર્મી, એકલો વધશે. ભાઈ 3 શું થયા? 3 અવનત થશે. શું થશે? માત્ર એક જ મહાબીજાણુ વધશે અને એમાંથી કોનું સર્જન આપણે કરવાનું છે? ભ્રૂણપુટ, એટલે કે માદાજન્યુજનકનો વિકાસ હવે થશે. પણ કઈ રીતે થશે એ તો આપણે જોવાનું છે ને. બરાબર? તો ચાલો હવે આપણે જોઈએ કે કઈ રીતે થશે. બરાબર છે? ભ્રૂણપુટનો વિકાસ. હવે શું થાય? સૌથી પહેલાં તો કે આ જે એક મહાબીજાણુ છે, ચાલો અહીં બધાનું ધ્યાન આકૃતિમાં સરસ મજાનું સમજવાનું છે બધાએ. એનું કોષ કેન્દ્ર, બરાબર? કોષ કેન્દ્ર તો હશે ને એનું પોતાનું. હવે આ એક જે મહાબીજાણુ છે એની અંદર શું ઘટના થશે સમજીએ આપણે. બરાબર? હવે આમ જુઓ તો હું તમને એક રીતે આમ તમે કહું કે આખું જે માદાજન્યુજનક છે ભ્રૂણપુટનો વિકાસ,
એ 3 જે મહાબીજાણુ છે નાશ થઈ ગયા અને એક જ મહાબીજાણુમાંથી થાય છે. તો માનો કે મારે આવો જે વિકાસ થશે, કોનો વિકાસ થાય? મારો કે તમારો? નહીં, અત્યારે તો ભ્રૂણપોટનો વિકાસ થવાનો. તો આવો જે વિકાસ થશે એ એક જ મહાબીજાણુમાંથી થાય છે. તો હું આને મોનોસ્પોરિક પ્રકારનો વિકાસ કહી શકું. એક બીજાણુક પ્રકારનો વિકાસ. કેવો કહેવાય આવો વિકાસને? શું કહેવાય? એક બીજાણુક પ્રકારનો વિકાસ. ચાલો અહીં લખી દઉં. શું? તો કે એક જ મહાબીજાણુ. તો આ એક જ મહાબીજાણુ છે માંથી કોનો વિકાસ થશે? ભ્રૂણપોટ. એક જ મહાબીજાણુમાંથી ભ્રૂણપોટનો વિકાસ થતો હોવાથી આવો વિકાસ કેવો કહેવાય? બોલો, આવો વિકાસ કેવો કહેવાય? મોનોસ્પોરિક પ્રકારનો કહેવાય. કેવો કહેવાય? મોનોસ્પોરિક અથવા એક બીજાણુક પ્રકારનો. શું કહેવાય? એક બીજાણુક પ્રકારનો વિકાસ કહેવાય. ખ્યાલ આવ્યો? ઓકે. શું થશે સૌથી પહેલા? તો કે આ જે મહાબીજાણુ છે એનું આ જે દેખાય કોષ કેન્દ્ર, અહીંયા દેખાય છે તમને બધાને? થોડીક આંખું ઝૂમ કરો. યસ, અત્યાર પાછા હવારમાં પાછી આંખ્યું ન ખોલે કા? પણ આપણે ખોલવાની છો. ચલો, આ કોષ કેન્દ્ર છે. યસ છે. શું થાય? તો કે હવે શું થશે ભાઈ? તો કે આ જે કોષ કેન્દ્ર છે એ વિભાજન પામશે. ચાલો, વિભાજન થાય એટલે શું થાય? તો કે યસ, એકમાંથી બે બને. કોષ કેન્દ્રનું વિભાજન થશે, એકમાંથી બે બનશે અને વિરુદ્ધ ધ્રુવ તરફ શું થશે? ખસશે. હાલો, વિભાજન થયું ભાઈ. એક આ બાજુ ખસ્યો, એક આ બાજુ ખસ્યો. બરાબર? તો એનો મતલબ શું થયું? અત્યારે જે આ મહાબીજાણુ છે, આ જે ભ્રૂણપોટું છે એ કેવું છે? દ્વિકોષ કેન્દ્રીય છે ને? તો કે યસ, આ ભ્રૂણપોટને હું કેવું કહી શકું? દ્વિકોષ કેન્દ્રીય છે. તો કે હા છે. બરાબર ને? ફરીવાર શું? તો કે જે આખો જે આપણો સેલ છે મહાબીજાણુ, એક 3 નાશ પામી ગયા છો પાછા, મગજમાં યાદ રાખવાનું. એક જ વધ્યો છે. શું થયું એમાં? કોષ કેન્દ્રનું વિભાજન થયું. બરાબર? સંભાજન પ્રકારે. એટલે શું થયું? ચાલો, એક કોષ કેન્દ્ર છે એમાંથી બે બન્યા. બરાબર? પણ શું થયું પછી? વિભાજન પામી પોતપોતાના ધ્રુવ તરફ આ રીતે આમ ખસી ગયા. બરાબર? વિરુદ્ધ દિશા તરફ ખસ્યા. તો આવું જે અવસ્થા બનીને હું શું કહે અથવા આવા ભ્રૂણપોટને શું કહેવાય? દ્વિકોષ કેન્દ્રીય કહેવાય. હવે શું થશે? ફરી એકવાર વિભાજન થશે. એટલે હવે જે અવસ્થા આવી કેટલા કોષ કેન્દ્રીય પ્રકારની થશે? તો કે 4 કોષીય કેન્દ્રીય અવસ્થા બની. કેટલા કોષ કેન્દ્રીય અવસ્થા બનશે? 4 કોષ કેન્દ્રીય. બરાબર? હવે તમારે સમજવાનું. તો હવે જે ભ્રૂણપોટ અસ્તિત્વમાં આવ્યો, બરાબર, એને કેવો કહી શકું? 4 કોષ કેન્દ્રીય પ્રકારનો. ફરી એકવાર વિભાજન થશે. કેટલા બનશે? 8 કોષ કેન્દ્રીય બનશે. હવે એક વસ્તુ છે, અમુકના મગજમાં લાઇટ થવી જરૂરી છે. અહીંયા કહું છું શુંની વાત કરું છું. પહેલાં હું કોષ કેન્દ્ર ડ્રો કરી લઉં ને ભાઈ. 1 2 3 4. 1 2 3 4. ચાલો, 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપોટ બન્યો અત્યારે. રેડી? આ 4 કોષ કેન્દ્રીય લખવાની જરૂર નહીં, જગ્યા નથી મારે, હું આને લખી નાખું. બરાબર? ચાલો, આ કયો બન્યો આપણો? 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપોટ બન્યો ભાઈ. કોષ કેન્દ્રીય ભ્રૂણપોટ. યસ. ચાલો, હવે એક પ્રશ્ન છે હું તમને પૂછું છું. બરાબર? અથવા બધાને અમુક પ્રશ્ન કરવો જોઈએ કે અહીંયા આગળ કોષ કેન્દ્ર છે એનું વિભાજન થાય છે. બરાબર? પણ યાદ રાખો, અહીંયા આગળ જે વિભાજન થાય છે એ મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું છે. કેવા પ્રકારનું વિભાજન છે? મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું. એટલે શું? આપણે મેં તમને સમજાવ્યું હતું કે મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું વિભાજન એટલે એવા પ્રકારનું વિભાજન કે જેમાં કોષ કેન્દ્રનું વિભાજન થશે
પણ એની ફરતે હજુ શરૂઆતમાં કોષ દિવાલ છે એનું નિર્માણ થતું નથી. તો આવું વિભાજન છે અત્યાર સુધી જે થાય છે કેવા પ્રકારનું છે, આ જે અવસ્થા થઈ આપણે 8 કોન્દ્રીય અવસ્થા સુધી, તો અહીંયા સુધીનું વિભાજન છે કેવા પ્રકારનું છે, મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું વિભાજન છે. યાદ રાખજો બધા, કેવા પ્રકારનું, મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું. એટલે શું, ફરીવાર કે કોષ કેન્દ્ર છે એનું વિભાજન થાય પણ એની ફરતે હજુ કોષ દિવાલ છે એનું નિર્માણ થયું નથી. સમજાણું બધાને? ઓકે. તો એનો મતલબ આ એક આખો સેલ છે એની અંદર કોષ કેન્દ્ર કેટલા છે અત્યારે? 8 છે. મને તો એટલા દેખાય છે, જો જયસરને દેખાય છે, બરાબર. જયસર એ આમ કહે છે કે જયસર 4 કોષ કેન્દ્ર છે વિભાજન થન બન્યા છે, બરાબર, વારાફરતી. હવે આને થોડોક ઝૂમ કરી લો, બરાબર. એ ઝૂમ થયો, મોટો થઈ ગયો, આને દોરું, બરાબર. નામકરણ આપણે કરવાનું છે ભાઈ, એટલા માટે. ચાલો હવે જે 8 કોષ કેન્દ્ર જે દેખાય છે એમાંના 6 કોષ કેન્દ્ર છે એની ફરતે હવે કોષ દિવાલ છે એનું નિર્માણ થશે મિત્રો. ચાલો, શું થયું? એ આ 1, આ 2, 3, આ 1, 2, 3, આ 1 અને આ 2. કેટલાની ફરતે કોષ દિવાલનું નિર્માણ થશે? 6 કોષ કેન્દ્રની ફરતે. એટલે કે ચાલો, આ 1ની ફરતે, આ બીજાની ફરતે અને આ ત્રીજાની ફરતે. અમુકના હમણાં આના નામ આવડવા માંડશે, ફાઈબા બની જાય. એ આનો તો નામ આવડે છે આપણને, હે, ભણી ગયેલા છીએ. તો કે યસ, આપણે ભણ્યા છીએ 11માં. અમુકને ખબર પડવા માંડશે, લાઇટ, ટ્યુબલાઇટ જગવા માંડી. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. હમણાં નામે ખબર પડવા માંડશે કાના ક્યાં નામ કોના છે એમ. યસ, વેરી ગુડ. તો ચાલો, હવે આ થયું કોષ દિવાલનું નિર્માણ થઈ ગયું ભાઈ. પણ અમુકને પાછો પ્રશ્ન થવો જોઈએ કે આલું 6ની ફરતે કેમ થયું, આ 2ની ફરતે કેમ ન થયું, બરાબર ને? એ સમજીએ આપણે. તો શું અહીંયા આગળ શું થયું? તો કે ચાલો, 6 કોષ કેન્દ્ર છે એની ફરતે શું થયું? કોષ દિવાલનું નિર્માણ થયું છે. અને 2 કોષ કેન્દ્ર છે એ ભ્રૂણપૂટના મધ્યની અંદર આ પ્રમાણે સ્થાન પામ્યા છે. હવે લાક્ષણિક રીતે છે તમે આખો આ જે સેલ છે એના હવે આપણે નામકરણ કરીએ, બરાબર. નામકરણ તમને યાદ પણ છે બધાને. આના નામ હું તમને નહીં કહું તોય તમને બધાને હવે આવડશે, કારણ કે આપણે ભણ્યા છીએ, બરાબર. થોડીક સિક્વન્સ બુકની અંદર આડાઅવળી હોય છે, આપણે એટલે આને ક્રમમાં લેવાની છે. હવે આપણે એને નામકરણ કરીએ, બરાબર. ચાલો, આ સેલ છે ને આ પ્રમાણે જ આમ નામ રાખ્યો છે આખું ભ્રૂણપૂટ. તો હવે આ જે ભ્રૂણપૂટ અસ્તિત્વમાં આવ્યું, બરાબર, 8 કોષ કેન્દ્રવાળું, બરાબર, આ પ્રકારની રચના છે અસ્તિત્વમાં આવી. હવે આપણે એને નામકરણ કરીએ. જો આને હું આખું આમ ઉપાડીને છે આમ નામ મૂકી દઉં અહીંયા અંડકની અંદર. હવે તમને ખબર પડશે કે યસ, આવું તો કાંક આપણે ભણ્યા હતા 11માં. આવી કંઈક રચના ડ્રો કરી હતી આપણે, યાદ આવે? ઓલા બેવડા ફલનવાળું કંઈક એવું કંઈક તમે ભણ્યા હતા, આમાંય ભણવાના જ છો. યસ, ઓ ભ્રૂણપૂટ તૈયાર થઈ ગયું. ચાલો જોઈએ નામકરણ કયો મને, કોના ઉપરથી? એક તો એનું સ્થાન છે, એનું જે આખી સિચ્યુએશન એના પ્રમાણે નામ આપવાના છે આપણે. તો કે ચાલો, આખું જે ભ્રૂણપૂટ છે આપણું આ, બરાબર, જે માદા જન્યુજનકનો જે વિકાસ થયો છે એને આપણે નામ આપીએ. તો સૌથી પહેલાં તો કે અંડક છિદ્ર તરફ, બરાબર. અંડક છિદ્ર તરફ 3 કોષ છે અહીંયા આગળ, બરાબર. આ જે 3 કોષીય અવસ્થા બની, તો આ 3 કોષો ભેગા મળી શેની રચના કરશે? અંડ પ્રસાધનની. એ બધાને યાદ છે. તો આ 3 કોષો ભેગા મળી પહેલાં તો શેની રચના કરશે? અંડ પ્રસાધન. અંડ પ્રસાધનની રચનામાં કોણ કોણ ભાગ લે? તો કે એક કોષ છે એનું નામ શું છે? અંડકોષ. અને 2 કોણ છે? સહાયક કોષ. એટલે ટોટલ કેટલા થયા? 3 થયા. યસ. ચાલો, એક કોષ છે એનું નામ શું અંડ પ્રસાધનના કોષમાં? તો કે એક અંડકોષ, બરાબર. હું અહીંયા આગળ છે લખી દઉં છું તમને. અંડ પ્રસાધનમાં એક છે અંડકોષ અને 2 શું છે? સહાયક કોષ. સમજાણું બધાને? એનું સ્થાન કઈ બાજુએ છે યાદ રાખો, તો કે અંડક છિદ્ર નજીક. કારણ કે ઓલી પરાગ નલિકા આવશે,
બરાબર, અહીંયાથી અંદર દાખલ થશે, બરાબર ને, આ બાજુએ છે. ચાલો હવે એની વિરુદ્ધ તરફ અંડક તલ બાજુએ, અંડક તલ બાજુએ 3 કોષ દેખાય છે આ પ્રકારના, એનું નામ છે પ્રતિધ્રુવીય કોષો. સંખ્યા કેટલી છે? 3. હવે તો જો જય સર તે મને કહેવા માંડે છે, બધું ફાવા માંડ્યું છે. હવે તમને તો આ બધું હવે તો ઊંઘમાંથી જગાડે ને, ભર ઊંઘમાં તોય આમ મોઢે આવવું જોઈએ ને, ગમે એ પૂછે તોય તે, બરાબર ને. આ શું છે? પ્રતિધ્રુવીય કોષ. કેટલી સંખ્યા છે? 3. બરાબર, 3 + 3 કેટલા થયા? 6 થયા. ગણતરી પાછી મગજમાં યાદ રાખવાની છે. અને અહીંયા વચ્ચે બેઠા છે 2 ભાઈઓ કે જેની ફરતે કોષ દિવાલ છે એનું નિર્માણ થયું નથી. એનું નામ શું છે? યાદ કરો કોકને, ટ્યુબલાઇટ થાય તો. યસ, ધ્રુવીય કોષ કેન્દ્રો. તો આપણે અહીંયા કેમ કોષ કેન્દ્રો એમ નામ આપ્યું? કોષ કેમ નથી આપ્યું? એની ફરતે કોષ દિવાલનું નિર્માણ નથી. ચાલો, સંખ્યા કેટલી છે? 2. આનું નામ શું છે? ધ્રુવીય કોષ કેન્દ્રો. ધ્રુવીય કોષ કેન્દ્ર. બરાબર, કેટલા છે? 2 છે. રેડી? હવે સૌથી અગત્યની બાબત સમજવાની છે, બરાબર. એટલે એક મને પ્રશ્ન થાય છે, તમને થવો જોઈએ, બરાબર. આખી રચના દોરાઈ ગઈ. હવે મારે આ ભ્રૂણપૂટ છે એની અંદર મારે એમ કેવું કે આમાં કેટલા કોષ છે અને કેટલા કોષ કેન્દ્ર છે. હવે મારે તમારે ગણીને મને તમારે કહેવાના છે. ચાલો, આવડે? કયો મને. લાક્ષણિક ભ્રૂણપૂટ છે એનો આપણે વિકાસ સમજ્યા. હવે તમારે કેવું જોઈએ, ચાલો હું તમને પૂછું કે આમાં કોષ કેન્દ્રીય, એમ તમને પૂછે કે ચાલો આમાં કેટલા કોષ છે અને કેટલા કોષ કેન્દ્ર છે, મને કહો તમે. ચાલો, ખબર હોય તો અથવા જો તો ખ્યાલ આવશે તમને. સાવ સીધું છું, ઉડીને આંખે વળગી એવી આકૃતિ છે. જય સરે મને જવાબ આપી દીધો છે. યસ, જો જય સરે મને જવાબ આપી દીધો. મારે કેવું હોય કે કોષ કેન્દ્રીય અવસ્થા કેટલી છે? કોષ કેન્દ્ર કેટલા છે? તો કે કોષ કેન્દ્ર દેખાય છે મને 8. કોષ કેન્દ્ર કેટલા છે? તો કે 8. પણ કોષ કેટલા છે? કહીએ કહો મને. તો કે યસ, 7. કોષ કેટલા છે? 7 છે. કઈ રીતે કહો મને? 1 2 3 3 1 2 3 3 6 અને કા સંપૂર્ણ આખો કોષ. સમજાણું? અને ગણતરી નહીં લેવાનો પાછો, જે આપણો મુખ્ય મહાબીજાણુ જેમાંથી જેણે આ બધું બનાવ્યું, બરાબર. તો 8 કોષ કેન્દ્રીય, 7 કોષીય અવસ્થા છે આપણી, બરાબર ને, જે આપણા ભ્રૂણપૂટની. ખ્યાલ આવ્યો તમને બધાને? તો આ એનું સ્થાન, બરાબર. એ પ્રમાણે નામ યાદ રાખવાના છે. અંડપ્રસાધનમાં કોણ કોણ હોય? 1 અંડકોષ હોય, 2 સહાયક કોષ. સહાયક કોષ છે એ જેનો એનો જે ભાગ અંડક છિદ્ર નજીક છે ત્યાં સ્થૂલિત થયેલો હોય, થોડોક વધારે ભાગ છે, તો એવો જે ભાગ છે એને કહેવાય તંતુમય પ્રસાધન. હવે તંતુમય પ્રસાધન છે એનું અગત્યનું કાર્ય છે કે જ્યારે પરાગ નલિકા આવશે ત્યારે વ્યવસ્થિત અંદરની બાજુએ સહાયક કોષોની અંદર દાખલ થાય, ટૂંકમાં એને માર્ગ ચીંધવાનું કામ કરશે. કોણ? સહાયક કોષના તંતુમય પ્રસાધન. નીટમાં ને MCQમાં યાદ રાખવાનું છે. તંતુમય પ્રસાધનનું કાર્ય શું? સહાયક કોષો છે, અંડક છિદ્ર નજીકનો ભાગ છે સ્થૂલિત થયેલો થોડોક વધારાનો ભરાવો, બરાબર. એ શું કરશે? સ્થાન આપશે, બરાબર. એની સામે પ્રતિધ્રુવીય કોષ કેટલા? 3. વચ્ચે 2 ધ્રુવીય કોષ કેન્દ્ર. અવસ્થા છે એટલે આપણા 2n, બરાબર. ચાલો, આખો ભાગ મારે કેવો હોય તો શું કહેવું? 8 કોષ કેન્દ્રીય, 7 કોષીય અવસ્થા. તો આટલો જે વિકાસ જે છે એને શું કહેવાય? ભ્રૂણપૂટ અથવા માદા જન્યુજનકનો વિકાસ, બરાબર છે. ઓકે, તો આઈ થિંક અહીંયા સુધીનું બધાના મગજની અંદર સરસ રીતે છે, બરાબર, આવી ગયું હશે, બરાબર. એકવાર શાંતિથી જે આખી રચના જોઈ લો, બોર્ડવર્ક ને એવું બધું જોઈ લો, બરાબર. અને પછી નિરાંતે વાંચવાનું છે અને એકવાર હોમવર્કની અંદર લખવાનું છે, બરાબર. એકવાર શાંતિથી વાંચવાનું છે, પછી જોયા વગર ટ્રાય કરો તો તમે લખવાની. એનું એક રીઝન છે કે તમને બોર્ડમાં લખવાની ટેવ પડશે. હું તમને સતત પહેલેથી કહેતો આવ્યો છું કે કોઈ પણ ટૉપિક એકવાર તમે શાંતિથી ભણો એટલે તમારા મગજમાં આવી ગયો હોય, એનો એ ટૉપિક ત્યારે ને ત્યારે વાંચવાનો છે
બરાબર, એટલે તમારા મગજમાં આવે અને પછી જોયા વગર ટ્રાય કરો, ચાલો મને કેટલું યાદ રહ્યું. જો તમે વ્યવસ્થિત સમજ્યા હશો તો 100% તમે આખો ટોપિક શું કરશો, મોઢે લખી શકશો ને. હવે માનો કે તમને છે 20-30% ભૂલાઈ ગયું, તો એનો મતલબ એમ તો છો કે તમને 70% તો યાદ જ છે, તો તમારે તૈયાર કેટલું કરવાનું રહ્યું, 30%. તો એ જે ભૂલાણું એ શબ્દ તમે પકડો એટલે તમને શું થઈ ગયું, 2 જ વારની અંદર સરસ રીતે આખો ટોપિક છે એ તૈયાર થઈ ગયો. કેવી મજા આવે, પછી તમારે કાયમનો ઉજાગરો મટી ગયો. એક્ઝામ સમયે ખાલી તમે આટલું સરસ તૈયાર કર્યું હોય, ખાલી શું કરવાની, નજર નાખવાની જરૂર રહે. આપણે ગધા મજૂરી કરવાની નથી, આપણી સિસ્ટમ નથી, તમને ખબર ને આપણી સ્કૂલમાં ગધા મજૂરી આપણે કરાવતા નથી. બરાબર, બી સ્માર્ટ વર્ક કરવાનું છે બધા લોકોએ. બરાબર, બધાએ બી પોઝિટિવ રહેવાનું છે. બરાબર, ગમે એવી મુશ્કેલી આવે બધા લોકો છે અમે તમારી સાથે છીએ. મહેનત કરો. બરાબર, સારા પરિણામ આપણે લાવવાનું છે. બરાબર, ચાલો હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, જય હિન્દ, જય ભારત. સ્વસ્થ રહ્યો અને મસ્ત રહ્યો.